આગળના ત્રીજા મહત્વપૂર્ણ મુદ્દાની સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આ સમયમાં રોજે રોજ છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે, પણ સુરતમાં એક એવો ઘટનાક્રમ સામે આવ્યો છે કે જે ભલભલાના હોશ ઉડાવી દે। જો તમને ફેસબુક કે અન્ય કોઈ વેબસાઇટ પર ઓછી કિંમતમાં રમકડા વેચાતા હોવાની જાહેરાત દેખાય તો ખરીદી કરતા પહેલા ચેતી જજો, કારણ કે તમે રમકડું પસંદ કરીને યુપીઆઈથી તેની કિંમત પણ ચૂકવી દેશો તો પણ શક્ય છે કે તે રમકડું ક્યારેય તમારા ઘર સુધી પહોંચે જ નહીં। એટલું જ નહીં, બની શકે છે કે રમકડા વેચતી તે જાહેરાત પણ ગાયબ થઈ જાય। કંઈક આવો જ કડવો અનુભવ સુરતના એક ગ્રાહકને થયો છે। રમકડા માટે ગ્રાહકે 389 રૂપિયા ચૂકવ્યા હતા, પણ રમકડું ન મળ્યું। તેને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ લખાવી અને તપાસમાં જે સામે આવ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ। પ્રાથમિક તપાસમાં 3500થી વધુ ગ્રાહકો ઠગાયાની વાત સામે આવી છે। સમગ્ર ઘટનામાં પોલીસે છેતરપિંડી કરનારા 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાથ ધરવામાં આવી છે। 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે, તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે। છેતરપિંડી માટે ઠગબાજોએ જબરદસ્ત મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। ઠગબાજોએ બાબો બેબી ખિલોના ઓનલાઈન વેબસાઇટ બનાવી છેતરપિંડીને અંજામ આપ્યો। રમકડાની કિંમત રૂપિયા 389 જેટલી ખૂબ જ ઓછી રાખવામાં આવી હતી કે જેથી કોઈ પણ પોલીસ ફરિયાદ ન કરે। લોકો રમકડા સિલેક્ટ કરી યુપીઆઈ આઈડીથી રકમ આરોપીના ખાતામાં જમા કરતા હતા, પરંતુ સામે ગ્રાહકોને કોઈ પણ રમકડું આપવામાં આવતું ન હતું। ઠગબાજો દર 2 દિવસે ફેસબુક આઈડી બદલીને તેને ડિલીટ કરી દેતા હતા। રકમ નાની હોય ગ્રાહકો પણ ફરિયાદ કરવાનું ટાળતા હતા। જોકે પોલીસને શંકા છે કે ઓનલાઈન માધ્યમને લીધે જ સમગ્ર દેશમાંથી અનેક લોકો ઠગબાજોની જાળમાં ફસાયા હોઈ શકે છે। જે તપાસ કરી છે, લાખો રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે આ 3 ઇસમોના એકાઉન્ટની અંદર થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે જે છે અલગ અલગ સિમો આપી અલગ અલગ જે વેબસાઇટો બનાવી અને જે સ્કીમો મૂકી અને ડિલીટ પણ કરી દેતા હોવાના જે કિસ્સા છે તે સામે આવી છે। હાલમાં તો વરાછા પોલીસ દ્વારા અલગ અલગ જે બેંક એકાઉન્ટ છે, કેટલી જે ડમી વેબસાઇટ બનાવી છે, આ તમામ બાબતોની અંદર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। 3500થી વધુ લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।